શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી શ્યામ સુંદર યમુને મહારાની કી જય, શ્રી પરમ દયાલુ ગુસાઈજી મહારાજ કી જય. હરિઓમ. નંદ નંદન યશોદાનંદન આનંદ કંદ મુકુંદ એવા લાડલીલાલ શ્રી કૃષ્ણ પરમાત્માના આ વાણી સ્વરૂપ વિગ્રહને ભાગવતજીને વંદન. બ્રહ્મવેતા બ્રાહ્મણો, મા શારદાના ઉપાસકો સારસ્વતો, વીરપુર ગામની તમામ દિવ્ય ચેતનાઓ તથા કથા મંડપમાં બિરાજી તમામ શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિત એ પરબ્રહ્મ પરમાત્માને મારા વંદન સાથે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે આપણે વક્તાઓના લક્ષણ જોયા કે વક્તા કેવા હોવા જોઈએ, અને વક્તાના લક્ષણોમાં વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો તે નિસ્પૃહ. વક્તા નિસ્પૃહી હોવો જોઈએ. પૈસાના આંકડાઓ મારે એવો વક્તા ન હોવો જોઈએ, જે પોતે આસક્તિ વિનાનો હોય, જે પોતે આસક્તિ ચામાં ન છોડી શકતો હોય, જે આસક્તિ માવામાં ન છોડી શકતો હોય, જે આસક્તિ જમવામાં ન છોડી શકતો હોય, એ તમારા પિતૃઓનો મોહનો ક્ષય પણ નહીં કરી શકે. એને મોહ છોડાવવો કોઈ સામાન્ય વાત નથી. પેલા યજમાન મોહમાંથી છૂટે, વક્તા મોહમાંથી છૂટે તો થઈ શકે. શ્રોતાનું પણ ધ્યાન હોય કે કોઈ આવ્યા છે, હા હા, કથાના મુખ્ય શ્રોતા મુખ્ય યજમાન, હા હા આજીજી કરવામાં રહે. પરિવારના સદસ્યોને એક ટીમ પાડી લેવી જોઈએ. અમે અમારી કથામાં એક ટીમ બનાવી હતી. અમારા વડીલો ટોટલી ઊભા જ ન થાય, બધા બેસે રહી. અમારા નાના બાળકો હતા, એ બધા કામકાજની વ્યવસ્થામાં રોકાણા હતા, અને યુવાનો હતા, એ યુવાનો બધાની આગતા સ્વાગતામાં ગેટ ઉપર બે લોકોને ઊભા રાખી દીધા કે આવે તો નમસ્કાર કહી દેવું. એમ ન થાય કે માન સન્માન ન આપ્યું. બાકી મુખ્ય શ્રોતા તરીકે જે છે અમારા વડીલો, એમને કહ્યું ઊભા જ ન થતા તમે, કદાચ કોઈ પણ આવે તોય. ઠાકોરજીની સન્મુખ એક નિયમ છે, 32 દોષ બતાવ્યા દેવાલયે જતા સમયે. એમાં એક દોષ છે, ઠાકોરજીની સન્મુખ તમે આવો ત્યારે કોઈને પણ વંદન કરો, એ દોષ છે. ઠાકોરજીની પરિક્રમા કરો ત્યારે ઠાકોરજીની પરિક્રમા સામે 1 સેકન્ડ માટે પણ રૂકાવીને માથું નમાવવું. પરિક્રમા એટલે આમ ગોળ રાઉન્ડ જ ન કરવા. જ્યારે પરિક્રમા પૂરી થાય, સન્મુખ આવો ત્યારે માથું ટેકાવવું. 1 સેકન્ડ માટે પણ ઊભું રહી જવું, પછી પાછી પરિક્રમા ચાલુ કરવી. આજે જ કોઈ સવારમાં, મને ખબર નહીં, પણ કોઈ બેન ત્યાંથી કહેતા હતા કે તમે આ બધા વાતો ન કરો, ત્યાં પરિક્રમામાં જાઓ, 1-2 પરિક્રમા કરી આવો, જાઓ. મને આનંદ આવ્યો કે, કારણ કે 40 વર્ષની ઉંમર પછી 40 મિનિટ સુધી ન ચાલો તો તમે ક્યાંય ન ચાલો. તમારે આમ ચાલવા કરતા ઠાકોરજીની પરિક્રમા, બધા તીર્થો આવ્યા છે, સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પધાર્યા છે, તો આ પરબ્રહ્મ પરમાત્માની જેટલી થઈ શકે. મેં પહેલી જેના ત્યાં કથા કરી આજથી 3 વર્ષ પહેલા, 4થું વર્ષ આ ચૈત્ર મહિનામાં બેસી ગયું. હું નવો જ વક્તા છું, હમણાં 4 જ વર્ષ થયા કથાઓ કરું છું, પણ મેં 3 વર્ષમાં 60 જેટલી કથાઓ કરી નાખી. દર વર્ષે 20, 22, 20, 21, 22. આ વખતે તો મને એમ છે રેકોર્ડ તૂટી જશે. દરેક મહિનામાં કથાઓ છે, કોઈ મહિનાઓ બાકી નથી. બાકી ચૈત્રમાં હોય, વૈશાખમાં હોય, જેઠમાં, અષાઢમાં, શ્રાવણમાં, ભાદરવામાં, આસોમાં, કાર્તકમાં, માક્ષરમાં, પોષમાં, મહામાં, ફાગણમાં, ચૈત્રમાં, આવતા વૈશાખ સુધી બધી કથાઓ બુક છે. એટલે કહેવાનો મતલબ થાય કે આ કથાઓ છે, એ કથાઓના માધ્યમથી લોકો સુધી ઠાકોરજીના સદવિચારો પહોંચે. આ વાણીરૂપી સેવા છે ઠાકોરજીની. એટલે પરિક્રમા તમે કરો, જેને ત્યાં મેં પહેલી કથા કરી સંપૂર્ણ પરિવારે, જેટલા પરિવારના સદસ્યો હતા
મેં કથાના પહેલે દિવસે મહાત્મ્યમાં કહ્યું હશે કે જેને રહેવું હોય ઘી ઉપર રહી શકે, ઘી પીને રહી શકાય, ફક્ત ઘી પીને. એમ ન રહી શકો, ઘૃતપાનમ પછી પયપાનમ, દૂધ પીને રહી શકાય. દૂધ ઉપર ન રહી શકો તો એક ભુંક્તમ, એક ટાઈમ જમીને, અને એક ટાઈમ પણ તમે રહી ન શકતો ભોજનમ તું વરમ મન્યે કથાશ્રવણકારકમ, કથામાં વિઘ્ન ન કરે તો બે ટાઈમ જમી શકાય. બે ટાઈમ જમો પણ એટલું બધું જમાઈ જાય ને પછી જમાઈ જાય નહીં, જમાઈ જાય પેટનો ભાર આવે, કળ ઉપર આવે, આમ થઈ જાય, એવું જમવાની મનાઈ છે. એવું એકદમ હેવી ખોરાક લેવાની મનાઈ છે. પણ કરી શકાય તો આવી રીતે કરી શકાય નહીં. ટોટલી યજમાન પરિવાર 30-32 લોકો હતા, ટોટલી લોકોએ દૂધ ઉપર કર્યું. ખાલી દૂધ ઉપર કથા કરી એવું નહીં, એ લોકોએ 108 પરિક્રમા રોજ કરી, દરેક સદસ્યોએ રોજ 108 પરિક્રમા. અને 108 પરિક્રમા કરીને મને 5મા દિવસે ખબર પડી કે આખો પરિવાર દૂધ ઉપર રહે છે, 108 રોજ પરિક્રમા કરે છે. મેં હનુમાનજીને પ્રાર્થના કરી કે હનુમાનજી, આ લોકોને શક્તિ આપજો, બાકી કોઈ ચક્કર બક્કર આવીને પડી જશે તો મારી પહેલી કથા છે, લ્યો બીમાર પડી ગયા 5 લોકો ઘરમાં. એટલે મેં કીધું હનુમાનજી એને શક્તિ આપજે. એટલે અહીંયા રહી શકાય ઘી ઉપર, દૂધ ઉપર, એક ટાઈમ ભોજન અને બે ટાઈમ પણ ભોજન કરી શકાય. કથામાં બાધારૂપ ન થવું જોઈએ. રોજ પરિક્રમા કરવી જોઈએ. બની શકે તો રોજ 108, ન બની શકે તો 7 દિવસની 108, અને એમ પણ ન બની શકે તો પોતાની ઉંમર પ્રમાણે કરવી જોઈએ. કે મેં મારા 55 વર્ષ તો એમને વીરપુરની બજારમાં કાઢી નાખ્યા છે, ફરતા ફરતા, બીજે ક્યાંય ગયો પણ નથી, ગોવર્ધનજી પણ નથી જઈ શક્યો, વ્રજની યાત્રામાં નથી જઈ શક્યો. તો એટલી જ મારી પ્રાર્થના છે, પરમાત્મા મારા 55 વર્ષ માટે એક વર્ષની એક પ્રદક્ષિણા, એક પ્રદક્ષિણા ફરીને કહેવાનું કે મારા 55 વર્ષ સમર્પિત છે, પરમાત્મા સ્વીકારી લેજે. એટલે મોકો છે આપણા માટે પરિક્રમા કરવાનો. એટલે બની શકે એટલી પરિક્રમા કરવી. એટલે આસક્તિ વિનાનો વક્તા હોવો જોઈએ, અને શ્રોતા પણ આસક્તિ વિનાનો હોવો જોઈએ. અહીંયા વક્તાના લક્ષણો પૂર્ણ કરી અને શ્રોતાના લક્ષણો આપ્યા છે. એક શ્રોતાના પણ લક્ષણો છે. શ્રોતા કેવો હોવો જોઈએ? પ્રવરશ્ચાતકો હંસા શુકો મીનાદયસ્તથા. જે શ્રેષ્ઠ પ્રવર શ્રોતા કહ્યો છે, કોણ શ્રોતા છે? તો કે ચાતક. ચાતક છે એ સૌથી શ્રેષ્ઠ શ્રોતા છે. બીજો હંસ, ત્રીજો શુક એટલે પોપટ, ને મીન એટલે માછલી. 4 પ્રકારના શ્રોતા શ્રેષ્ઠ છે. પ્રવર, વર એટલે શ્રેષ્ઠ, પ્ર એટલે વિશેષ. વિશેષ શ્રેષ્ઠ શ્રોતાઓમાં આ 4 શ્રોતાનું નામ છે. ચાતક નામનું જે પક્ષી છે ને, આપણે ગુજરાતીમાં પપૈયો કહીએ, પપીયો. ને આ પપીઓ ફક્ત સ્વાતિ નક્ષત્રનું પાણી પીવે, બીજો કોઈ પણ વરસાદ પડે પણ પીવે નહીં. એટલે તો કવિઓએ કહ્યું છે, રે રે ચાતક સાવધાન મનસા મિત્ર ક્ષણમ શ્રૂયતા અંબોદા બહવો વસંતિ ગગને સર્વે વૃષ્ટિભિરાદ્રયન્તિ વસુધા ગર્જન્તિ કે ચિદવૃથા યમ યમ પશ્યસि તસ્ય તસ્ય પુરતો મા બ્રૂહિ દીનમ વચઃ મા બ્રૂહિ દીનમ વચઃ. હે ચાતક, તું દરેક જગ્યાએ યાચના ન કર. બધા વાદળો કંઈ વરસવા વાળા ન હોય, અમુક તો ગરજતા જ હોય. એટલે ફક્ત સ્વાતિ નક્ષત્રનું પાણી પીવે છે પપીહો, અને ભગવાનને સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસાવવો પડે. એટલે સાચો શ્રોતા, સારો શ્રોતા એ કહેવાય, શ્રેષ્ઠ શ્રોતા, કે ચાતકની જેમ ખાલી કથાનું જ જ્ઞાન લે, બાકી બીજી કોઈ વાતોમાં ધ્યાન ન આપે. એના પછી બીજું હંસઃ.
અને હંસની અંદર એક વિશેષતા છે, પાણી અને દૂધને અલગ કરે. નીર અને ક્ષીરનો વિવેક એનામાં છે. એમ શ્રોતામાં પણ નીર અને ક્ષીરનો વિવેક હોવો જોઈએ. કદાચ વક્તા અહીંયાથી બોલી ગયા હોય કે ચા બા પિયાવો, ચા ને બા, દરેક વસ્તુ તમે જોજો, દરેક વસ્તુ બોલો એમાં બ આવી જ જશે. આ વિશ્વામિત્રએ આગળ હું તમને કે વિશ્વામિત્રએ આખી સૃષ્ટિ બનાવી. બની જેટલી સૃષ્ટિ છે એ વિશ્વામિત્રએ બનાવી છે. જોજો આપણે કે ગાડી બાડી લઈ આવ્યા, વાડીએ બાડીએ જઈ આવ્યા, ગાય બાય ધોઈ આવ્યા, બધામાં બ જ આવશે. પ કેમ નથી આવતો, ક કેમ નથી આવતો? આ બની સૃષ્ટિ છે ને વિશ્વામિત્રએ બનાવી. જે સૃષ્ટિ ખાલી સાંભળવી ગમે, બાકી હોય નહીં, જોવી ગમે નહીં, એ સાંભળવી જ ગમે. આ વિશ્વામિત્રએ સૃષ્ટિ બનાવી. નવું સ્વર્ગ વિશ્વામિત્રએ બનાવ્યું, જેમાં ત્રિશંકુ નામનો રાજાની કથા આગળ આવશે. એના મુખમાંથી લાળ પડી, એ બિહારમાં જે નદી તરીકે છે ત્રિશંકુ નદી. કહ્યું કે ઉપરથી મને ઇન્દ્ર ધક્કો મારે છે, નીચેથી આ ધક્કો મારે છે, મારે ક્યાં કરવું? આખું નવું સ્વર્ગ બનાવ્યું વિશ્વામિત્રએ. વિશ્વામિત્રએ ભેંસ પણ વિશ્વામિત્રએ બનાવી, ગાયના વિરુદ્ધમાં. આ વિશ્વામિત્રની સૃષ્ટિ છે, ભેંસ છે. દોવા ન દે ત્યાં વિશ્વામિત્રનું નામ લેજો, દોવા દેશે. આ વિશ્વામિત્રની સૃષ્ટિ છે. એમ બ નામની સૃષ્ટિ છે વિશ્વામિત્રની છે. ગમ્મી બોલો એની પાછળ બ જ આવશે. પાણી બાણી પીધું, બાણી, બધામાં બ જ આવે. એટલે આ કહેવાનો મતલબ છે હંસ એટલે વક્તા. અહીંયાથી કદાચ એ વિશ્વામિત્રની સૃષ્ટિ, આમાં વિશ્વામિત્રનું ચરિત્ર આવે છે, ક્યાંક વક્તાથી બોલાઈ જાય તો શ્રોતામાં ક્ષીર નીરનો વિવેક હોવો જોઈએ. મારે શું ગ્રહણ કરવું, શું નહીં કરવું. ત્રીજું શું કહ, પોપટ જેવી હોય. પોપટ કેવો હોય કે પોપટ અહીંયાથી જે પણ તમે એને બોલાવો રામ રામ રામ, તો એ રામ રામ જ બોલે, સીતારામ ન બોલે. જેટલું તમે એને શીખવાડો એટલું જ બોલે. સાચો શ્રોતા ભાગવતજીની બહારનું કંઈ બોલે નહીં. અને પોપટનો એક ગુણ છે કે પોપટ પુનરાવર્તન કરે, વારંવાર બોલી રાખે. અહીંથી શ્રોતા સાંભળીને જાય ને પછી ઘરે કથા કરે કે બા તમે નથી આવી શક્યા ને, પગ દુખે ને, આજ કથામાં આ વાત આવી હતી. એના પતિદેવને કહે કે તમે આવી નથી શક્યા ને, ખેતરવાડીએ ગયા હતા ને, સાંજે જમતા જમતા પતિ જમતા હોય ત્યારે વાત કરે કે કથામાં આ વાત આવી હતી. શું કહ, પોપટ જેવાના એની અંદર ગુણ હોય. અને છેલ્લે મી ન એટલે માછલી. તમે માછલીને સૂતા જોઈ કોઈ દિવસ? માછલી ઘર રાખજો, ખબર પડશે. માછલી એક ટપકું ન મારે. એમ સાચો શ્રોતા છે ને, 1 મિનિટ માટે પણ કથામાંથી વિરક્ત થાય જ નહીં. કથામાંથી 1 સેકન્ડ માટે પણ બહાર ન જાય, બેઠો જ રહી. લાઈટ જાય, કદાચ કંઈ થાય, બહાર મોટો ધડાકો થાય તોય સાચો શ્રોતા ઊભો ન થાય. અમે કથા કરી, ભાંગલવડ ગામ છે, ખાંભા તાલુકાનું, અમરેલી પાસેનું. અને એમાં ટેકરી ઉપર અમારી કથા હતી એક સંતના આશ્રમમાં. આવા શ્રોતાના લક્ષણો કીધા ને 1-2 શ્રોતાઓ તો એવા હતા આપણે એમ થાય કે આ પરીક્ષિત જ છે. પણ એક દિવસ પવન એવો આવ્યો, બધા માંડવા ઉડાડી દીધા ટોટલી. હું એક જ બેઠો, બાકી બધા શ્રોતા બહાર નીકળી ગયા કે આપણે પરીક્ષિત થવાય નહીં, મારે તો વ્યાસપીઠ છોડાય નહીં. સંગીતવાળા બધા લોકોએ માંડવા પકડ્યા, ત્યારે મેળ આવ્યો, બાકી બધા માંડવા ઉડી ગયા આમ નીચેથી. બહુ ટેકરી ઉપર હતું એટલે મેં કીધું આમાંથી કોઈ પરીક્ષિત નથી ભાઈ. તો કે આમાં પરીક્ષિત બનાવી નહીં, આપણી પાછળ કથા બેસાડવી પડે જો પરીક્ષિત બનીએ તો. એટલે એમ સાચો શ્રોતા હોય એ માછલી જેવો 1% સાંભળે રાખે. અને પછી આ શ્રેષ્ઠ શ્રોતા. હવે અવર શ્રોતા એટલે નબળા શ્રોતાની વાત છે. વૃક શિયાળ જેવો હોય. શિયાળ કેવું હોય, એમ ભસે, 2 વાર ભસી 5 મિનિટ અહીંથી લઈને ગામના બીજા પાદરમાં જાય, આ બાજુ જાય. એમ શિયાળની જેમ એક શ્રોતા હોય, નબળો શ્રોતા. એ 2 મિનિટ બેસે, 2 મિનિટ ગામમાં ચક્કર મારી આવે, હાલ રસોડે આટો મારી આવું, ગાંઠિયા ને મરચા ખાઈ આવે, પાછા આવીને બેસી જાય. પછી હાલની બહાર ચા પાણી પી આવું, બહાર ચા પાણી પી આવે. એને કે હાલની ગામમાં પાનની દુકાન માવો ખાઈ આવું, એ માવો ખાઈ આવે ને પાછા અહીં આવીને બેસે. એવો વૃક શિયાળ જેવો એક શ્રોતા હોય. બીજો શ્રોતાનું નામ છે એ ભ્રુરુંડ છે. હિમાલયમાં એક પક્ષી થાય, લાલ ચાંચવાળું ભ્રુરુંડ. એ કોઈને સાંભળે જ નહીં, બોલવા જ નથી, બક 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 કરે રાખે. એમ નબળો શ્રોતા હોય, કોઈનું સાંભળે નહીં, તત્કાલ આમ ખૂણો મારીને કહે કે જો આમ, એ એની વાતો કરે રાખે, કથા સાંભળે નહીં, વાતો કરવી. ભ્રુરુંડ જેવો એક શ્રોતા હોય. બીજો વૃષહ એટલે બળદ જેવો. મને એવું લાગે વ્યાસજીને બરાબર ખબર હશે કે આવા શ્રોતા હોય ભવિષ્યમાં થશે, એટલે ઉલ્લેખ કરી નાખ્યો. વૃષ એટલે બળદ. કોઈ ટોપી માથે ન લેતા હો, આ તો વ્યાસજીએ સ્કંદ પુરાણમાં એનો ઉલ્લેખ કર્યો છે કે કેવા શ્રોતા હોય. એટલે સ્કંદ પુરાણના મહાત્મ્યમાંથી હું આ શ્રોતાઓના લક્ષણ લઉં છું.
કહ્યું છે વૃષ એટલે બળદ. બળદ કેવું છે? બળદ દ્રાક્ષ પણ ખાય ને કડવી વેલ પણ ખાય, બધું ખાઈને બળદ કહેવાય, બધી વાતો ગ્રહણ કરી લે. અહીંયાથી વક્તા કદાચ બોલે ઢોલ, શુદ્ર, પશુ, ગવાર, નારી એ બધા તારણના અધિકારી છે, એને મારવા જોઈએ. ઘરે જઈને પત્નીને મારવા માંડે. પણ એ વાક્ય કોણ બોલ્યું છે? નારીને મારવી જોઈએ, ઢોલને મારવો જોઈએ. વાક્ય કોણ બોલ્યું છે? ક્યારે બોલ્યું છે? શા માટે બોલ્યું છે? એ તો સમજવું જોઈએ ને. સોનામાં કલીનો વાસ છે, બીજા દિવસે તત્કાલ બધું સોનું બોનું કાઢી નાખે, આપણે ન જોઈએ. પણ તમે આખી કથા તો સાંભળો, કેવા સોનામાં કલીનો વાસ છે. એટલે બધી વસ્તુ ગ્રહણ કરે એને બળદ જેવો શ્રોતા કહેવાય. અને છેલ્લે ઉષ્ટ્ર એટલે ઊંટ. ઊંટની વિશેષતા એ છે કે એ આંબાનું ફળ, કેરી કોઈ દી ઊંટ નહીં ખાય. જોજો, એ કેરી આમ્રફળ છોડી અને કડવો લીમડો ખાવા જાય ને એને કહેવાય ઊંટ. એટલે સારી વસ્તુ ગ્રહણ ન કરે વક્તાની, નબળો પોઈન્ટ ગ્રહણ કરે. અમુક શ્રોતાઓ નોટપેન લઈને આવે, ચેક કરે ક્યાં વક્તાની ભૂલ થઈ છે. સારી વસ્તુ હોય એ જ નોટ કરે, જેવું જ પૂરું થાય એટલે કે શાસ્ત્રીજી એક ભૂલ થઈ છે, અને એ ભૂલ થઈ છે એટલે એને વારંવાર યાદ કરાવે. એટલે એમ 4 પ્રકારના શ્રોતા હોય, અવર શ્રોતા, અને 4 પ્રકારના પ્રવર શ્રોતા હોય. તમારે કેવું શ્રોતા બનવાનું છે એ તમારા ઉપર ડિપેન્ડ છે. તમે લગભગ પ્રવર જ બનશો, કારણ કે વૈષ્ણવોને વિષ્ણુની કથા સાથેનો વિશેષ સંબંધ છે. એટલે પછી આ કહીને કહ્યું કે રોજ પરિક્રમા કરવી, યજમાનોના નિયમો બતાવ્યા. આમાંથી એકાદો નિયમ યજમાન પાડી શકે, બધા નિયમ તો કદાચ પાડી ન શકે. પહેલું બ્રહ્મચર્યનું પાલન કરવું, બીજું પત્રાવડીમાં ભોજન કરવું, ત્રીજું જમીન ઉપર સૂવું, ચોથું વાસી ખોરાકનો ત્યાગ કરવો, અને છેલ્લે હોમમાં અશક્ત હોય તો છેલ્લે હોમનું દ્રવ્ય બ્રાહ્મણને દાનમાં દેવું. જે રોજ યજ્ઞ કરતો હોય એને હોમ દ્રવ્ય દાનમાં દઈ દેવું. છેલ્લે વ્યાસપીઠ પાસે માથું અડાડવું, ભગવાનના ચરણોમાં અડાડવાનું. એક કારણ કે આમાં ક્યાંક આડાવડી રેખા હોય ને તો સીધી થઈ જાય. જેવો તમે સ્ટેમ્પ છે ને, સ્ટેમ્પ ઉથમો લગાવો આમ, પણ નીચે બરાબર જ છપાઈ જાય. એમ આ સ્ટેમ્પ કદાચ ઊંધો હોય તો સવડો થઈ જાય ઠાકોરજીના ચરણોમાં. અને પછી આખો મંડપ સુશોભિત કરવો. અહીંયા કહ્યું છે કર્તવ્યો મંડપ પ્રોચ્ચે કદલી સ્ખલ મંડિતમ, કેળના સ્તંભોથી મંડિત કરવો. પણ એ સમયમાં કેળના મંડપ જ હશે, આવા નહીં હોય. એટલે કેળના મંડપથી બધા રાખતા. સુશોભિત મંડપ હોવો જોઈએ. અને ધનની ચિંતા, લોક ચિંતા, પુત્ર ચિંતા, ગૃહ ચિંતા આ બધી છોડીને બેસવું જોઈએ. અને દોષ શમન માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. 5 બ્રાહ્મણોનું વરણ કરવું, જે તમારા પિતૃઓની પાછળ 18,000 શ્લોકોનું પારાયણ કરે. 1 બ્રાહ્મણ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે. 1 બ્રાહ્મણ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરે. આપણી કથામાં વિઘ્ન ન આવે એટલે 1 ઓમ ગંગણપતય નમઃનો જપ કરે. એમ 5 બ્રાહ્મણોનું વિધાન કરવું. પણ આવું વિધાન ક્યાંક બોલીએ તો કે આ જો બ્રાહ્મણોની દક્ષિણાની પ્રાપ્તિ થઈ, બાકી 5 બ્રાહ્મણોનું વર્ણન છે. અને એ સમયે કથા થતી હતી, સનત કુમારો સંભળાવતા હતા, નારદજી સાંભળતા હતા. નારદજી પણ ભગવાનનો અવતાર, ભગવાનનો 3જો અવતાર, અને સનત કુમારો એટલે ભગવાનનો 1લો અવતાર. ભગવાન જ ભગવાનની કથા, ભગવાનની જ કથા ભગવાન સંભળાવતા, બધા ભગવાન હતા. અને એ સમયે ત્યાં આવી ગયા છે સુખદેવજી. આ સ્વર્ગમાં નથી, સત્યલોકમાં નથી, કૈલાસમાં નથી, વૈકુંઠમાં આ રસ નથી. વૈકુંઠથી અત્યારે વીરપુર ચડિયાતું કહેવાય. વૈકુંઠમાં ઠાકોરજી છે પણ ઠાકોરજીની કથા નથી. અહીંયા ઠાકોરજી પણ છે ને ઠાકોરજીની કથા પણ છે. એટલે જયતિ તે ધિકમ જન્મ ના વ્રજ. એટલે ગોપીઓએ કહ્યું કે ભગવાન વૈકુંઠ કરતા અમને વ્રજ વાલું લાગે, કારણ કે વ્રજમાં કથા પણ છે ને તમે પણ છો. એમ આજે વૈકુંઠ કરતા વીરપુર વાલું લાગે, કારણ કે ત્યાં ઠાકોરજી એક જ છે, અહીં ઠાકોરજી અને ઠાકોરજીની કથા પણ છે. એટલે આ સદા માટે પીવે, ક્ષણે ક્ષણે પીવે એવું છે. ક્યાં તો પ્રહલાદ આવ્યા, ઉદ્ધવ આવ્યા, અર્જુન આવ્યા, બલિ આવ્યા, અને આ બધા આવી અને ભગવાનનો નાદ કર્યો છે ને આખું કીર્તન ચાલુ થયું છે. ઉદ્ધવ હતા, એ ઉદ્ધવ એકદમ સ્ફૂર્તિલા હતા. એને ઝાંઝ લીધી હાથમાં, પ્રહલાદે આવીને કરતાલ લીધી હાથમાં. નારદજીએ વીણા દ્વારા, સ્વર વિજ્ઞાન દ્વારા વીણાનો નાદ છેડ્યો છે. અર્જુને આલાપ કર્યો છે. ઇન્દ્રએ મૃદંગ લીધું છે, ઢોલ, અને સનત કુમારોએ જય હો જય હો જય હો કર્યું. અને સુખદેવ જેવો મહાપુરુષ, આવો વૈરાગી પુરુષ, ભાગવતજી સૌથી શ્રેષ્ઠ છે. એ બધા કહે કે ભાગવતજી શા માટે સૌથી શ્રેષ્ઠ છે, એનો પુરાવો શ્રીમદ ભાગવતજીના જ એક ઉલ્લેખમાં આપ્યો છે કે જે
આખી દુનિયામાંથી મુક્ત છે, જેને કોઈ સાથે કંઈ લેવા નથી, એવો મુક્ત પુરુષ ભાગવતજીના શરણે આવે. કારણ કે વેદ અને ઉપનિષદ કહે છે કે બે સંત એવા છે જે જન્મથી મુક્ત છે, જેને જન્મથી કોઈ બાંધી નથી શક્યું. એક છે શુકો મુક્ત, વામદેવો મુક્ત. એક વામદેવ નામના ઋષિ મુક્ત છે અને શુકદેવ છે, જેણે ચોટી કાપી નાખી, જેણે જનોય નથી પહેરી, જે નાનપણમાં માના કુખમાંથી બહાર નીકળીને સીધા ભાગી ગયા. એની પાછળ પિતા દોડવા માટે ગયા તો વૃક્ષોએ જવાબ આપ્યો કે ભાઈ તમે દોડોમાં, એ તો પ્રાણી માત્રમાં છે. મારી અંદર જોઉં તો સુખદેવ દેખાશે, તમને છોડમાં જોઉં તો સુખદેવ દેખાશે. પ્રાણી માત્રમાં એ ઓતપ્રોત થયેલા છે. તમે એક દીકરામાં એ પુત્રને ન જુઓ, એક શરીરમાં ન જુઓ, એવું વૃક્ષો બોલ્યા છે. એવો મુકદેવ સુક્ત, એવો જે મુક્ત સુખદેવ છે, એ સુખદેવજી જો આનાથી આગ્રહિત થઈ અને ભાગવતજી ભણવા બેસી ગયા હોય તો આ ભાગવતજીની મહત્તા કેવી છે. જેને સંસારમાં 1% રસ નથી એને ખેંચી લઈ આવે આ ભાગવત, તો સંસારીને તો વાત જ નથી આવે. વીરપુરના ખૂણામાં બેઠા હોય એને ખેંચાઈને આવવું પડે. જો સુખદેવ જેવા ખેંચાઈને આવી જતા હોય તો વીરપુરના ખૂણામાં રહેવા વાળો વ્યક્તિની તો ક્યાં વાત જ છે. કર્ષતી આકર્ષતી તિ કૃષ્ણ, કૃષ્ણ ખેંચી લઈ આવે બધાને. આવા પરમાત્મા જો ને એ સમયે બધાએ કીર્તન ચાલુ કર્યું ને કીર્તન શરૂ થયું. સુખદેવ જેવો પરમ વૈરાગી પુરુષ હાથ ઊંચા કરી નૃત્ય કરવા માંડી ગયો. ક્યારેક તમે ધૂન આવે ને બધા ઊભા થઈને રાસ રમતા બધા કે આ શું ચાલી નીકળ્યા, નાચવા માંડે. એને નાચવું કહેવાય જ નહીં. ઠાકોરની જેની સન્નિધિમાં થાય એને નૃત્ય કહેવાય. અને એવું નૃત્ય તો કોઈ ભલા માણસોને જોવા મળે. એસી બાવરી હુઈ થી મીરા, અને મીરા એવી બાવરી થઈ. આ મીરા કોણ હતી? તો કે ભગવાને જ્યારે ગોવર્ધન ધારણ કર્યો, અને ગોવર્ધન ધારણ કર્યો ત્યારે ભગવાને જોયું એક ગોપી એના સામે જોઈ રહી હતી, અને ગોપીનું નામ હતું માધવી. માધવી નામની ગોપી એવું કહે છે કે પ્રભુ આ વખતે તો મારા લગ્ન થઈ ગયા છે, પણ હવે જન્મ આપને તો તારું આ જ સ્વરૂપ મને જોવા મળવું જોઈએ. હું નાનપણથી તારા આ સ્વરૂપને સતત ને સતત જોઈ રાખું, એટલી મારી ઈચ્છા છે. એટલે કવિઓએ કહ્યું છે, ऐसी लागी लगन मेरा हो गई मगन, ऐसी लागी लगन मेरा हो गई मगन. वो तो गली गली हरि गुण गाने लगी, महलों में पली बन के जोगन चली, महलों में पली बन के जोगन चली. मेरा रानी दीवानी कहाने लगी, ऐसे लागी लगन मेरा हो गई मगन. મને અફસોસ સાથે કહેવું પડે, લોકોને મીરાના જીવન વિશે ખ્યાલ નથી. મીરા કોણ હતી? તો બધા કે રાણા સાંગાની ઘરવાળી હતી. રાણા સાંગાની ઘરવાળી હતી નહીં, જેનો જન્મ વૈશાખ સુદ ત્રીજના દિવસે 1515 થયો. જોધપુરના નાનકડા એવા ગામમાં, કુકડી નામનું ગામ, અને કુકડી નામના ગામમાં કોને ત્યાં? તો કે રાઠોડ રાણા રતનસિંહને ત્યાં. આ રતનસિંહ કોણ હતા? એક હાથમાં તલવાર રાખે, એક હાથમાં માળા રાખે. યુદ્ધના સમયે પણ ભગવાનને યાદ કરે એવો આ રાણા રતનસિંહ અને એની પત્ની કુસુમ કુંવરીબા, એના ઘરે વૈશાખ સુદ ત્રીજના દિવસે જેનો જન્મ થયો 1515માં, તેમનું નામ છે મીરા. પૂર્વની માધવી નામની ગોપી, અને એના પિતાજી એક હાથમાં તલવાર એક હાથમાં માળા રાખે એવા પવિત્ર કુળમાં આ મીરાનો જન્મ થયો. કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, कोई रोके नहीं, कोई टोके नहीं, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, कोई रोके नहीं, कोई टोके नहीं. मेरा प्रेमी प्रीतम को मनाने लगी, मेरा प्रेमी प्रीतम को मनाने लगी. बैठी संतों के संग रंग मोहन के रंग, बैठी संतों के संग रंगी मोहन के रंग. मेरा गोविंद गोपाल गाने लगी, मेरा गोविंद गोपाल गाने लगी. वो तो गले गले हरि गुण गाने लगी. ऐसी
लागे लगन मीरा हो गई मगन ऐसे लागे लगन मीरा हो गई मगन। આ મીરાનો જન્મ માટે ભક્તમાલનો નાભાજી લખે છે. નાભાજી કહે કે મીરાનો જન્મ થયો એ પેલા જ્યારે ગર્ભવતી હતા કુસુમ કુંવરી બા, ત્યારે આ રાણા રતનસિંહ વિચાર્યું કે મારા ઘરવાળીના પેટમાં જે બાળક છે એના ઉપર સંસ્કારો સારા પડવા જોઈએ. એટલે જોધપુરથી એક બ્રાહ્મણને બોલાવ્યા, આખું ભાગવતજી સંભળાવ્યું. અત્યારે વીરપુરમાં કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો ચોક્કસ અત્યારે મોકો છે ને આખો ભાગવત સંભળાવવાનો. જોધપુરથી સ્પેશિયલ બ્રાહ્મણને બોલાવ્યા ને કુસુમ કૌરીબા 9મા સ્કંદ સુધી તર્ક કર્યા, આનું આમ કેમ, આનું આમ કેમ, આનું આમ કેમ. પણ 10મો સ્કંદ ચાલુ થયો ને 10મા સ્કંદમાં એક પણ પ્રશ્ન ન કર્યો. આખું ભાગવતજી સંભળાઈ ગયું અને 2 દિવસ પછી જન્મ જે દીકરીનો થયો, વૈશાખ સુદ એકમના દિવસે ભાગવતજી પૂરું થયું અને બીજ અને ત્રીજના દિવસે આનો જન્મ થયો. મીરાનો જન્મ થયો અને મીરા નાની જ હતી, 5 જ વર્ષની હતી. ત્યાં તો કોઈ સંત એના ઘરે આવ્યા અને એ સંત પાસે એ જ મૂર્તિ હતી, ગોવર્ધન ધારણ કરેલી મૂર્તિ. અને મીરાએ જ્યારે મૂર્તિ જોઈ એટલે એ માધવી નામની ગોપીને પૂર્વજન્મ યાદ આવી ગયો કે ઓહો, મેં તો ગોવર્ધન ઉપાડ્યો ત્યારે માગ્યું હતું કે પ્રભુ આ વખતે લગ્ન થઈ ગયા, આવતા વર્ષે મને નાનપણથી તારી જ સેવા આપજે, બીજા કોઈને મારે પતિ નથી બનાવવું. અને યાદ આવી ગયું. સ્વપ્નમાં ઠાકોરજી આવ્યા, ઠાકોરજીએ સંતને કહ્યું કે આ દીકરીને મૂર્તિ આપતો જા. અને એ સંતે કહ્યું ભલે ઠાકોરજી આપની જેવી આજ્ઞા. એ ગોવર્ધન ધારણ કરેલી મૂર્તિ, એ બાંકે બિહારીની મૂર્તિ, એ ગોવર્ધનજીની મૂર્તિ દઈને જતા રહ્યા સંત, ને હાથમાં મૂર્તિ લઈને સતત ફરે રાખે, સુવે જમે બધી પ્રક્રિયા મૂર્તિ સાથે જ કરે. એમાં એક દિવસ કોઈ જાન આવી હતી ને જાનમાં બહેનોને શોખ હોય કે વરરાજો કેવો છે જોવા જાય, ગમે ને ત્યાં જાન આવી હોય. અને કુસુમ કુંવરી બા પણ એનાથી મુક્ત થઈ શક્યા નહીં. આ સહજ સ્વભાવ છે સ્ત્રીઓનો. અટારી ઉપર ઉભા રહ્યા અને જાન નીકળતી બધા જોતા હતા. નાનકડી એવી મીરાએ પગ પકડીને કહ્યું, માં શું જો છો? કે આપણા ગામમાં ફલાણી દીકરીની જાન આવી ને એનો વરરાજો જોઉં છું. કેવો છે વરરાજો? કે બહુ સુંદર છે. માં મારો વર કેવો હશે? અને માએ કહ્યું કે આ 5 વર્ષની દીકરીને શું જવાબ આપે? કહ્યું કે તારા હાથમાં છે ને તારો વર આવો હશે. મીરાએ વિચાર લીધું કે બસ હવે તો મારો વર આ જ, એનાથી બીજો કોઈ નહીં. એટલે તો મીરાએ એના વારંવાર કહ્યું છે, એસે બરકુ ક્યો બરે જો જન્મ હો મરી જાય, બરબરીએ ગોપાલ હુકો ચુડલો અમર હોવે જાય. એ રાજસ્થાનીમાં બોલ્યા, પણ આપણો ગુજરાતી કવિ કહે છે, મીરા કહે એવા વરને વરીને હું શું કરું, જે આજ જીવે ને કલ મરી જાય. પરણું તો મારા ગિરધર ગોપાલને, મારો ચૂડલો અમર બની જાય. ઓર ये મીરા વિચાર લીધું કે લગ્ન આની સાથે કરો. લગ્નની નાચ પાડતા હતા પણ એક માગું આવ્યું, ચિત્તોડના રાણા સાંગાનો દીકરો જેનું નામ હતું ભોજરાજ. રાણા સાંગા તો એના સસરા હતા. આ ભોજરાજનું માગું આવ્યું ને ભોજરાજ સાથે લગ્ન કરી દીધા. પણ લગ્ન સમયે મીરાએ વિચાર્યું કે મારે લગ્ન કરવા તો ઠાકોરજી સાથે. એણે હાથમાં મૂર્તિ રાખીને કહ્યું, ઠાકોરજી હું તમારી સાથે 4 ફેરા લઉં છું, ભોજરાજ સાથે નહીં. અને 4 ફેરા તો લઈ લીધા. પણ એ 4 ફેરા લઈને જ્યારે મીરા ગયા અને પહેલા જ દિવસે કુળદેવીનું પૂજન હોય, છેડાછેડી છોડવાની હોય, રમવાનું હોય. આપણે કુળદેવીના પૂજન માટે ગયા તો એ એના હાથમાં સતત ઠાકોરજીને રાખે. સાસુમાએ કીધું આ છોડો, પૂજામાં ધ્યાન આપો, 2 હાથ લગાડો પૂજામાં, કે એકમાંથી ઠાકોરજીને તો છોડીશ જ નહીં. અને આ વાતથી સાસુનો ઈગો ઘવાણો. સાસવી કભી બહુ થી મેળ ના આવ્યો કે મારું માને નહીં. સાસુને પહેલા વહેલા મનમાં હોય કે મારો હુકમ ચાલવો જ જોઈએ. પહેલેથી જ બીજી બહેનો ચડાવી જોજે હો, નવી આવે ત્યારે તારે હુકમ ચલાવી દેવાનો, બાકી પછી તારું હાથમાં કંઈ નહીં આવે. ઓલો કૂચો લઈ લેશે ને તમને વાડીએ છોડ દેશે. એટલે પહેલે જ દિવસે હુકમ જમાવ્યો પણ જામ્યો નહીં. કહ્યું કે આ મારું નથી માનતી, આને પરણવાની શું જરૂરિયાત હતી? અને ભોજરાજ કહ્યું કે મારી માનું ન માને. એને કહ્યું કે દીકરા જો તું મારો સાચો દીકરો હોય તો આજ એને રાજમહેલમાં નહીં ઓલી ઝૂંપડીમાં પધરાવ. જે ભૂતવાળી કોટડી છે ને કોટડીમાં પધરાવ, ખબર પડે
કે મારી મા સાથે બોલવાથી શું થાય. લગ્નના પહેલા દિવસે રાજમહેલમાં જઈને પગલાં કરાવવાના હોય એ જગ્યાએ ભૂતવાળી કોટડીમાં પૂરી દીધી. અને ભૂતવાળી કોટડીમાં તો આને વધારે આનંદ આવ્યો. મીરાએ તત્કાલ ત્યાં ઠાકોરજીને મૂક્યા, અને જ્યાં સ્વયં ઠાકોરજી આવે ત્યાં ભૂત પ્રેત શું બધું ભાગી જાય. અને બધું ભાગી ગયું, ને મીરાને તો બસ મોકો મળી ગયો, સતત ભજન કરે.